વેલકમ બેક. અમદાવાદમાં ભોજનમાં જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ વણથંભ્યો છે. મણિનગરની પ્રિન્સ પાઉંભાજીના પાઉંમાં જીવાત નીકળી હતી. ગ્રાહકે રેસ્ટોરન્ટને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ મળ્યો. રોષે ભરાયેલા ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે. ગ્રાહકની ફરિયાદ બાદ પણ રેસ્ટોરન્ટનું રાતોરાત નામ પણ હટાવી દેવામાં આવ્યું. પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પ્રિન્સ હટાવી માત્ર રેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું છે. તો અહીંયા જે માહિતી મળી રહી છે, જેમાં મણિનગરની પ્રિન્સ પાઉંભાજીમાં પાઉંમાંથી જીવાત નીકળતા તે ગ્રાહકે હોટેલના સંચાલકને ફરિયાદ કરી, પરંતુ તેને ઉડાઉ જવાબ મળ્યો અને ગ્રાહકે ફરિયાદ કરતા રાતોરાત જે પ્રિન્સ ભાજી પાઉં હતું તે માત્ર રેસ્ટોરન્ટ બની ગયું હતું, એટલે કે પ્રિન્સ નામ હટાવી દેવામાં આવ્યું છે. આ વિડીયો હાલમાં ગ્રાહક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે કે જેમાં પાઉંમાંથી જીવાત નીકળી હતી. ત્યારે ફરિયાદી જે ગ્રાહક છે નિલેશભાઈ ચાવડા, તે અમારી સાથે ફોન લાઈન પર છે. નિલેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. હા મેડમ. નિલેશભાઈ, શું ઘટના ઘટી? આપે જ્યારે પાઉંભાજીનો ઓર્ડર કર્યો ત્યારબાદ એમાં કઈ જીવાત નીકળી ને જ્યારે તમે ફરિયાદ કરી ત્યારે કેવો જવાબ મળ્યો? ત્યારબાદ એમને જવાબ એવો આપ્યો કે તમારે જે એક્શન લેવું લઈ શકો છો, અને આમાં કે બનતું નથી પણ આવું બની ગયું છે તો મેં કીધું આમાં એક્શન લઈશે કે તમને યોગ્ય લાગે એ કરો. આવો ત્યાંથી એમના માણસ ઉપર એમને જવાબ મળ્યો છે. બિલકુલ. રેસ્ટોરન્ટના માલિક સાથે આપની કોઈ વાતચીત થઈ હતી નિલેશભાઈ? ના, એમના કોઈ માલિક નતા ત્યાં. પછી એમને કોઈ ભરતભાઈ કરીને બોલાવ્યા હતા, પણ પછી એ મારી સામે જોતા હતા, પછી કે એમને રિપ્લાય નથી આપ્યા. બિલકુલ. જ્યારે આપ ત્યાં જમવા માટે ગયા રેસ્ટોરન્ટમાં ત્યારે કેવો અનુભવ થયો? આ પહેલા પણ આપ ત્યાં જતા હશો, તો શું આ પ્રકારની જ અખાદ્ય વસ્તુઓ કે જીવાતવાળી વસ્તુઓ પીરસવામાં આવે છે? મેડમ, આ તો સમજ લો કે આ પહેલી વાર મારી જોડે આવો બનાવ બન્યો છે ને આવી સારી રેસ્ટોરન્ટમાં જો આવું થાય તો કોઈ મતલબ જ નથી ને. કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જ ના જાય, લારી પર જ લોકો જમી લે. બિલકુલ. જ્યારે આપણે ફરિયાદ કરી ત્યારબાદ એવું સામે આવ્યું છે કે રેસ્ટોરન્ટનું નામ જ હટાવી દેવામાં આવ્યું છે. હા મેડમ, મેં માર્ક કર્યો ત્યાં પ્રિન્સ પાઉંભાજી લખેલું હતું. ઈસનપુર પ્રિન્સ પાઉંભાજી લખેલું રેલવે સ્ટેશનની બાજુ એમના બોર્ડ પર. હાલ ત્યાં ગયો તો ત્યાં ખાલી રેસ્ટોરન્ટ લખેલું છે. બિલકુલ. આપની ફરિયાદ બાદ કોઈ એક્શન લેવામાં આવ્યું છે? ના મેડમ. અને હોટલ સંચાલક દ્વારા આપનો કઈ સંપર્ક કરવામાં આવ્યો છે? ના મેમ. બિલકુલ. આભાર નિલેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો એક તો જીવાત નીકળી પાઉંમાંથી, ત્યારબાદ નિલેશભાઈએ કહ્યું કે એમણે એવું કહ્યું કે તમારે જે કરવું હોય તે કરી લો, અમે કંઈ જ નહીં કરી શકીએ. આટલી ફેમસ રેસ્ટોરન્ટમાં આવી ઘટના ઘટી છે. સૌથી મોટી વાત એ કે જ્યારે ફરિયાદ કરી ત્યારબાદ પ્રિન્સ રેસ્ટોરન્ટ જે લખેલું હતું ત્યાં માત્ર પ્રિન્સ હટાવીને રેસ્ટોરન્ટ કરી દેવામાં આવ્યું.